વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જે મેઘાણીનગરના જે યુવકો છે તે લોકોએ અનેક લોકોના જીવ બચાવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મેઘાણીનગરના યુવકો દ્વારા અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે। ત્યારે ઘટના બાદ તુરંત મદદે અનેક યુવકો પહોંચ્યા હતા અને અનેક લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે। હોસ્ટેલમાં જઈ યુવાનોએ બારીના કાચ તોડ્યા હતા। કાચ તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે મેઘાણીનગરના યુવકો દ્વારા જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા। અમદાવાદના પ્લેન ક્રેશની અંદર ઘણા બધા એવા હીરો પણ જે રહેલા છે, જે રિયલ લાઈફમાં હીરો છે અને ઘણા બધા લોકોના જીવ પણ બચાવે છે। આપણી સાથે આવો જ એક યુવાન જે છે, જેણે મોતના મુખમાંથી લોકોના જીવ બચાવે છે। નરેન્દ્રભાઈ, જે પ્રમાણે સમગ્ર ઘટનાક્રમ શું હતો? તમે પ્લેન ક્રેશ થયું, તમે ક્યાં હતા અને કેવી રીતે બચાવ્યા? હું 1.5 કિલોમીટર 2 કિલોમીટરની ગાડીમાં દૂર હતો। જેવું પ્લેન ક્રેશ થવાનો અવાજ આવ્યો ને, જે ધમાકો આવ્યો ને, હું ને મારા દોસ્ત 2 જણા હતા। અમે મારી ગાડી લઈને ગાર્ડનના પાસે પાર્ક કરી હતી ગાડી, અને એના પછી લાઈવ વિડીયો ચાલુ કર્યો હતો। અમે લોકોએ લાઈવ વિડીયો જેવો ચાલુ કર્યો, પોલીસવાળા અમારા લોકોને નહોતા જવા દેતા અંદર। અમે બનતી કોશિશે અંદર અમે લોકો ગયા, અને જેટલા 5 લોકો જે મૃત્યુ જે હાલતમાં બેઠા બૂમો પાડતા હતા, તો અમને પ્લીઝ બચાવો। તો અમે બચાવ્યા એ લોકોને બનતી કોશિશ। પછી પથ્થર, મોટા મોટા પથ્થરો હતા, એ પથ્થરો ઉચકીને અમે બહાર નાખ્યા। જે કાચ હતા, જે બારીના કાચ હતા, એ કાચને બી ફોડ્યા, ઘણા બધા કાચોને ફોડ્યા, બહાર નીકાળ્યા, એ લોકોને ઇન્સાનને બહાર નીકાળ્યા, મોટા મોટા પથ્થર નાખ્યા। જે ઇંગલ હતી, ઇંગલને ઊંચી કરીને અમે લોકોએ દોરી રસ્સી બાંધીને રસ્સી અદ્ધર કરીને અમે લોકો એને લોકોને બહાર નીકાળ્યા। એક વિડીયોમાં એવું દેખાય છે કે તમે લોકો બારી કૂદીને જાઓ છો અને સાથ તમારા હાથમાં વાગ્યું છે। એ મને વાગ્યું છે ને, તો બી એના હાલતમાં મને કાંઈ અફસોસ નથી, પણ એક માણસને હું નહોતો ચાલી શકતો, નહોતો બોલી શકતો ને, એને હું ઉચકીને નીચે બીજા માળેથી લઈને મને લાગેલું હતું, દુખાતું હતું, તો બી મેં એને ઉચકીને નીચે મૂકી દીધું। એને મને પ્લીઝ, ડૉક્ટરે મને હાથ જોડ્યું હતું, તો મને પ્લીઝ બહુ સારું કર્યું છે, મને બચાવી નાખ્યું છે। અચ્છા નરેન્દ્રભાઈ, એક ખુશી પણ હશે અને એક દુઃખ પણ હશે। ખુશી હશે કે એકનો જીવ બચી ગયો, દુઃખ હશે કે આટલા બધા લોકો ગુજરી ગયા। હા, ગુજરી ગયા, અને મને થોડું દુઃખ લાગે છે તો એ લોકોને કેવી હાલત થઈ છે। એના પછી હું મારી ટી-શર્ટ બદલીને હું પાછો આવીને પછી હું જે બોડી હતી ને, બીજી ટી-શર્ટ બદલીને આવ્યો તો જે બોડી ત્રીસરા માળે ગયો। હું પાછો પોલીસના પરમિશન લીધા વગર હું ગયો હતો। એ સોરી એના માટે, હું એ નથી કરતો, પણ હું બીજી બોડી હતી ને, જે બ્લેક બોડી, જે હારી બોડી, જે બ્લેક બોડી ગઈ હતી, એ લોકોને ઉપાડી રેસ્ક્યુવાળાને હું આપતો હતો। જે નાનું છોકરું હતું, જે બાલવાળું હતું, કાંઈ વધારે દેખાતું નહોતું, તો બી હું ઉપાડીને એ લોકોને હાથ આપતો હતો, ઘડીકમાં પગ આપતો હતો, ઘડીકમાં શરીર આપતો હતો। હું બધા લોકોને એટલું ભાઈ, 2 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, આ 2 દિવસ તમારા કેવા ગયા? ઊંઘ આવી છે? ઊંઘ તો નથી આવી, હવે થોડી તો હવે 4 વાગ્યા સુધી હું ઊંઘવાનું કોશિશ કરું તો પણ તો બી ઊંઘ નથી આવતી મને। તો જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે કે લોકો જે છે આ સાચા હીરો છે, અને સાથે તેઓ લોકોના જીવ બચાવે છે, ત્યારે તેનામાં ખુશી પણ એટલી જોવા મળી રહી છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।